ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्त दक्षिणामूर्तये नमः। ओम भगवद गीता 11મો અધ્યાય અને 1 થી 5 શ્લોકનું ચેન્ટિંગ સાથે કરશું. ओम श्री परमात्मने नमः। अथ एकादशोऽध्यायः। अर्जुन उवाच परमं गुह्यमध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं वचस्तेनं वाप्यो हि भूतानां श्रुतो विस्तरसो मया ततः कमलपत्राक्ष बस बस गए वखते 11મા અધ્યાયના 1 થી 4 શ્લોક જે છે એ આપણે કરેલા હતા. સેજ મને થાય ઓછું કરવા જઈશ. હજી મને ઈકો આવે છે, સેજ ઓછું. ગઈ વખતે 4 શ્લોક કરેલા હતા જેમાં અર્જુન વિનંતી કરે છે ભગવાનને. શેને માટે? તો કે વિશ્વરૂપ દર્શન માટે અર્જુન વિનંતી કરે છે. ખૂબ સરસ રીતે પોતે પોતાની અરજી જે છે એ ભગવાન પાસે મૂકે છે. બરાબર છે? ઓકે, ખૂબ સરસ રીતે મૂકે છે કે ભગવાન, તમને અગર એવું લાગતું હોય, ચોથા શ્લોકમાં કહે છે કે પ્રભુ યદિ મયા તત દ્રષ્ટુમ શક્યમ ઇતિ મન્યસે, તમને એવું લાગતું હોય કે મારા માટે જોવું શક્ય છે તો તમે મને તમારું અવ્યય રૂપ જે છે એ બતાવો. આટલા 1 થી 10 બીજા અધ્યાયથી શરૂ કરીને 10મા અધ્યાય સુધી ભગવાને આગળના અધ્યાયમાં પણ પોતાની વિભૂતિઓનું વિસ્તૃત વર્ણન કર્યું. પણ હવે અર્જુનને કંઈક એવી ઈચ્છા થાય છે કે એ બધી વિભૂતિઓ એક જ રૂપમાં મને જોવા મળે. તમે તમારી બધી મહાન શક્તિ, ઐશ્વર્ય, તમારા જે ષડભગ છે, તમારું જે મહાન રૂપ છે એનું વર્ણન મને કર્યું, પણ હવે મને તમે એક જ જગ્યાએ મળે એવું વિશ્વરૂપનું તમે દર્શન કરાવો. તમને એવું લાગતું હોય કે હું એને માટે લાયક છું. તમારું મંતવ્ય હોય યદિ મયા તત દ્રષ્ટુમ શક્યમ, તો તમે મને કહો. એટલે એક શિષ્ય તરીકે એકદમ પોતાની શરણાગતિ અને પોતાની વિનંતીનો સૂર સરસ રીતે ભગવાનને રજૂ કરે છે. એટલે હવે ભગવાન જે છે એને 5મા શ્લોકથી હવે શરૂ કરે છે. ભગવાન
પાંચમા શ્લોકથી સીધું બતાવવાનું શરૂ નથી કરતા. શું કે છે ભગવાન? તો કે પશ્ય મે પાર્થ રૂપાણી શતશઃ અથ સહસ્રશઃ, કે પાર્થ મેં નાના વર્ણાની, નાના વર્ણ આકૃતિની ચ નાના વિધાની શતશઃ અથ સહસ્રશઃ દિવ્યાની રૂપાણી પશ્ય. એટલે ભાષાંતર જોઈ લે કે હે પાર્થ, મેં નાના વર્ણ આકૃતિની, નાના એટલે વિવિધ, વર્ણ એટલે રંગો, આકૃતિ એટલે બધા વિવિધ આકાર વાળી. હે પાર્થ, હવે તું આ બધું જો. શું? તો કે વિવિધ રંગો વાળા, વિવિધ આકાર, વિવિધ આકૃતિ વાળું મારું રૂપ જો, વિવિધ રંગ વાળું મારું રૂપ જો. પછી તો કે શતશઃ સહસ્રશઃ, શતશઃ એટલે સેકન્ડો, કેટલાય, અનેક રૂપ તું જો. સહસ્રશઃ એટલે સેકન્ડો, હજારો, એટલે અનેક મારા રૂપ તું જો. કેવા? તો કે દિવ્યાની, દિવ્યાની રૂપાણી, બધા દિવ્ય રૂપ છે, હજારો, અનેક અનેક મારા રૂપ છે, અદ્ભુત રૂપ છે, એ બધાને તું જો. હવે પશ્ય શબ્દ વાપરે છે એસ ભગવાન, તું જો. તો આપણને એવું થાય કે અત્યારે ભગવાન બતાવે છે, કે અત્યારે બતાવતા નથી. એમ જ એ કહેવાની સ્ટાઇલ છે ફિગરેટિવલી, કે હવે તું જોઈશ. તું જો, પશ્ય એટલે ખરેખર એમ થાય જો, તું જો, અત્યારે જો. બટ હજી એની પાસે દિવ્ય ચક્ષુ નથી, એટલે જોઈ શકે એમ નથી. અત્યારે પશ્ય કહીને ભગવાન ખાલી વર્ણન કરે છે. તો આપણને એવું થાય કે પણ તો સીધે સીધું બતાવવા માંડો ને ભાઈ, દિવ્ય ચક્ષુ આપીને. તો સીધે સીધું ભગવાન નહીં બતાવે, પેલા એને એ દિવ્ય રૂપ માટે, આવા મહાન રૂપ માટે નામ પ્રિપેર કરશે. એનું એક્ઝામ્પલ તમારે સાંભળવું હોય તો, લાઈક રામ મંદિરની સ્થાપના હમણાં થઈ, ભગવાનની પ્રતિષ્ઠા હમણાં થઈ, પણ તમે જો કેટલા મોર દેન 6 મંથથી તો કે એના વિશેનું બધા વર્ણન બહાર પડતા હતા, ધીરે 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 ધીરે. કે પેલા તો એમ કે આપણને આટલા એકર લેન્ડ મળી, પેલા તો એમ કે લાઈક કેસ જીતી ગયા, પછી એનું વિસ્તૃત વર્ણન, પછી આટલી જમીન મળી, પછી તો કે આવા પ્રકારનું મંદિર થશે, પછી મંદિર થશે, એમાં ડિટેલ હંમેશા સમયાંતરે એ લોકો આપણને ડિટેલ બહાર પાડતા હતા. વીએચપી વાળા, બીજેપી વાળા, જે બી મંદિર બનાવતા હોય બધા લોકો. તો આમ બધાને ધીરે 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 આમ એનો જે બધાના હૃદયમાં ઉત્સાહ જે છે, આનંદ છે, એ ધીરે ધીરે વધતો ચાલે. જેમ જેમ એમ કે પ્રતિષ્ઠાની તારીખ નજીક આવે તો તમે જો કે જુદા જુદા એ લોકોએ ઓલરેડી ત્યારે પ્રોગ્રામ આપવાનું શરૂ કરી દીધું હતું. તો એ જ્યારે એક્ઝેક્ટલી પ્રતિષ્ઠા થઈ એ વખતે તો કે બધાનો આનંદ આમ ચરમસીમાએ હતો. તો પેલા આટલું બધું જે આખું જે રચ્યું, કે બધા લોકોને હિન્દુના હૃદયમાં જે રામ ભગવાન માટેનો જે આવો અતિશય પ્રેમ જે છે, એ ઉત્સાહ વધારવા માટે આવું આખું એક ટોટલ એવું આખું એક વાતાવરણ ઊભું કર્યું. તો એવી જ રીતે ભગવાન પણ આવું મહાન રૂપ હવે દેખાડવા જઈ રહ્યા છે. તો નેચરલી જે બધા સંજય સાંભળી રહ્યો છે, પછી તો કે સંજયના નિમિત્તથી, અર્જુનના નિમિત્તથી કેટલાય એટલે કેટલાય પેઢીઓ સુધી, હજારો પેઢી સુધી બધા સાધકો, બધા ભક્તો આ વસ્તુ છે સાંભળશે ભગવાનની વાણીને. તો એ એક્ઝેક્ટલી એ રૂપ બતાવે એની પહેલા તો કે બધાને ઉત્સાહિત પ્રેરવા માટે આ બધું વર્ણન છે. એટલે બધાને તો કે આહા કેવું અદ્ભુત રૂપ છે એવું થઈ જાય એટલા માટે. એટલે અત્યારે દિવ્ય ચક્ષુ નથી, દેખાડતા નથી, પણ જસ્ટ એનું ટ્રેલર કે છે કે જો આવું આવું આવશે, આ જે છે તું જે જોઈશ એમાં આવું આવું હશે. એટલે ઘણી વાર એ બી આપણને હેલ્પફુલ થાય કે જો પહેલેથી ખબર હોય ને કે ત્યાં આપણે પહોંચીશું તો આટલી આટલી વસ્તુનું ત્યાં હશે, બધું ડિટેલમાં આપણને પહેલેથી બધી જાણ હોય તો તમે જોવો તો તમને ખબર પડે હા આવા પ્રકારનું કાર્વિંગ હતું, આવો ઘુમ્મટ હતો, આવા પ્રકારના સોનાના બારણા હતા, આવા પ્રકારની ભગવાનની
બાલ સ્વરૂપની મૂર્તિ, એમાં આ હતું. તો પહેલેથી વર્ણન ખબર હોય તો આપણે ઉત્સાહ અને આતુરતા પૂર્વક જોઈએ, દર્શન કરીએ અને કઈ મિસ બી ન થાય. એટલે અહીંયા બી અર્જુનને હવે જે ભગવાન બતાવવાના છે એનું અત્યારે તો કે થોડુંક નાનકડું વર્ણન કરે છે કે છે આવું નાના વર્ણ આકૃતિની, એટલે તું દિવ્ય રૂપમાં આટલું આટલું જોઈશ. શું? તો કે આવા અનેક રંગો, વર્ણ એટલે અનેક રંગ, અનેક જુદા જુદા રંગ હશે. કેવા રંગ હશે? તો કે ક્યારેય તે રંગ જોયા ન હોય. આપણને એમ રંગ માટેની કલ્પના જે બી આપણા જાણીતા રંગ હોય. તો મને અમારા આર્કિટેક્ટ છે ઘણી વાર વાત કરતા હોય રાજકોટમાં કે કુદરત જે રંગોનું કોમ્બિનેશન કરે ને, ફૂલોમાં, પત્તામાં, પછી આકાશમાં, એ કોમ્બિનેશન આપણે હકીકતે કરવા જાય તો કે જરાય સારું ન લાગે. એવા બે કલર એને બાજુમાં મૂકેલા હોય પણ ત્યાં અદ્ભુત લાગે કે બર્ડ્સના કલર હોય. તો એટલા બધા સુંદર કલરો ઈશ્વરે સર્જેલા હોય કે એ મનુષ્ય સર્જી બી ન શકે એવા કલર. ગમે તેટલું એનું બધા ટેકનોલોજીનો, કલરની ટેકનોલોજીનો વિકાસ થયો હોય તો બી ન સર્જી શકે. અને ઇફેક્ટ ઓલ એ કલરનું કોમ્બિનેશન કરવા જાય તો સારું બી ન લાગે. એટલે ભગવાને અહીંયા આમ કે છે કે તું છે ને નાના વર્ણો એટલે એવા અદ્ભુત કલર બધા જોઈશ. એટલે અને સાથે સાથે એવી અદ્ભુત આકૃતિઓ જોઈશે, વિવિધ આકાર. આપણે સામાન્ય રીતે અમુક આકાર જે છે એ જ આપણા મગજમાં ફિક્સ હોય કે આવી રીતે લાંબુ હોય, ટૂંકું હોય, ને ગોળ હોય, ને ચોરસ, ને લંબચોરસ. તો કે ના, એવું નહીં. ક્યારેય તે ન જોયેલા હોય એવા આકાર પણ જોવા મળશે, નાના વર્ણ એટલે વિવિધ રંગ પણ જોવા મળશે, સાથે સાથે અનેક જાતિના જુદા જુદા મનુષ્યો પણ જોવા મળશે, અને બધા ચિત્ર વિચિત્ર પંખી ને પ્રાણી ને જે આપણે ક્યારેય ન જોયું એ બી જોવા મળશે. આ લોકના બીજા બધા લોક જે છે એ બધા લોકના પણ જુદા જુદા જીવો જોવા મળશે. આપણને ખાલી પૃથ્વી લોકનો પરિચય છે, પણ દેવલોકના ને ગંધર્વલોક ને પિતૃલોક ને એવા જુદા જુદા કેટલાય લોક જે છે, ચતુર્દશ ભુવન, એ બધા જીવો પણ તમને જોવા મળશે. કારણ કે ભગવાનના એક જ શરીરમાં એને સમગ્ર બ્રહ્માંડનું દર્શન કરવું છે, વિશ્વનું. તો હવે તને અહીંયા બધું જ જોવા મળશે, આલોકનું અને પરલોકનું બધું દિવ્ય જે છે એ બી જોવા મળશે. પૂજ્ય સ્વામીજી એના માટે એવું એક્ઝામ્પલ આપે કે ઇટ ઇઝ લાઈક કે કુંભ મેળા જેવું. જે લોકો કુંભ મેળામાં જાઓ ને તો આમ તમે એમ કે એકાદ બે સંન્યાસીને જોયા હોય, એમ કે બરોડામાં કે તમે ક્યાંય બી જાઓ તો એક કે બે સંન્યાસીને જોયા હોય. કુંભ મેળામાં જાઓ ને તો અનેક અનેક સાધુ જોવા મળે. કોઈ કે બહુ જ લાંબી દાઢી રાખી હોય, કોઈ એકદમ મોટી બધી જટા રાખેલી હોય, કોઈએ તો કે આખા શરીરમાં ભસ્મ ચોડેલી હોય, કોઈ દિગંબર હોય, કોઈ ખાલી કૌપીન વાળા હોય, કોઈ તો કે આમ શરીરમાં સાંકળો બાંધેલી હોય. એટલે આમ આપણા જુદા જુદા, આપણને કોઈ દિવસ કલ્પના ન હોય એવા જુદા જુદા સાધુ સંતો એક જ જગ્યાએ જોવા મળે. નહીં તો તમે કોઈ વાર જુનાગઢ જાઓ તો જોવા મળે, કોઈ વાર હરિદ્વાર જોવા મળે, પણ કુંભ મેળો જે છે એ આખા વિશ્વનો એવો મહાન, સૌથી લાંબો ચાલનારો ઉત્સવ, હા, આખા વિશ્વમાં સૌથી લાંબામાં લાંબો ઉત્સવ, આવો સૌથી મહાન ઉત્સવ, અને બધા જ સાધુ સંતો, વેરાયટીઝ ઓફ સાધુ સંતો એ એક જ જગ્યાએ એકત્ર થાય ને આટલા બધા સાધુ સંત એકત્ર થાય અને આટલો બધો સત્સંગ થાય, પૂજા થાય, જપ તપ થાય, પુણ્યના કામ થાય. એટલે વિશ્વનો સૌથી મહાન આવો મેળાવડો છે સાધુનો, અને ધાર્મિક જે બધા ફંક્શન કહેવાય એનો સૌથી મહાન આખો વિશ્વનો મેળાવડો એ કુંભ મેળો છે, કુંભ મેળા છે. એટલે તમને ખબર હશે કે જ્યાં બી કુંભ મેળો થાય તો એનું આખું આયોજન સરકાર કરે. સરકાર એના માટે પહેલેથી તૈયારી કરે કે આખા વિશ્વના બધા પર્યટક આવે, કારણ કે બધા માટે આમ એક જ જગ્યાએ આટલા બધા સાધુ, સંન્યાસી, તપસ્વી, બ્રહ્મચારી, સાધકો, સિદ્ધ એક જ જગ્યાએ જોવા મળે, એક જ જગ્યાએ દર્શન કરવા મળે. અને પાછું એ જગ્યાએ સ્નાન પણ હોય, એ જગ્યાએ તો કે આવા પવિત્ર કામો પણ થતા હોય. એ બહુ અદ્ભુત વસ્તુ છે.
જે કુંભ મેળો છે. તો એમ કે આપણને નજીકનું એક્ઝામ્પલ હોય તો આ છે. આ તો ભગવાનનું જે ભગવાનના એક કૃષ્ણ ભગવાનના શરીરમાં સમગ્ર વિશ્વનું દર્શન થવું એ તો બહુ જ, એનું તો કોઈ ઉપમા જ ના આપી શકાય. અનુપમ અદ્ભુત રૂપ છે. આ તો જસ્ટ નજીકનું કોઈક એક્ઝામ્પલ આપણને જરાક સમજાય એવું તો આપવું હોય તો કુંભ મેળાનું છે. એટલે ભગવાનના એક રૂપમાં કૃષ્ણ ભગવાનની અંદર તો કે આવા અનેક વર્ણ, અનેક રૂપ, અનેક લોકના લોકો, પ્રાણીઓ, બધા જીવો, જંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ જુદા જુદા તને જોવા મળશે. અને એ કેવું હશે તો કે દિવ્ય, એટલે પ્રાકૃત નહીં હોય, ખાલી પ્રાકૃત નહીં હોય પૃથ્વી લોકનું, પણ જુદા જુદા લોકનું પણ તને અહીંયા આગળ દર્શન થશે. અને કેવું છે એ હજી ભગવાન 6ઠા શ્લોકમાં પણ વર્ણન કરે છે. 6ઠો શ્લોકનું ચેન્ટિંગ સાથે કર્યું. પશ્યાદિત્યાન વસું અશ્વિનો મરુ પશ્યાસર્યાણિ ભારત, કે છે આદિત્યાન વસુન રુદ્રાન અશ્વિનો મરુતઃ પશ્ય ભારત અદ્રષ્ટ પૂર્વાણી અન્ય બહુની આશ્ચર્યાણી પશ્ય. ભગવાન એ વર્ણન ચાલુ રાખે છે કે હવે પછી હું તને જ્યારે દિવ્ય ચક્ષુ આપું પછી કઈ કઈ વસ્તુ જોઈશ. કઈ વસ્તુ જોઈશ તો કે આદિત્યાન વસુન, તું 12 આદિત્યનું દર્શન કરીશ. પછી વસુન એટલે 8 વસુઓનું દર્શન કરીશ. રુદ્રાન એટલે 11 રુદ્રનું દર્શન કરીશ. પછી અશ્વિનો એટલે 2 અશ્વિની કુમારનું દર્શન કરીશ. મરુતઃ એટલે 7 મરુતનું દર્શન કરીશ. પછી તો કે આગળ કે છે અદ્રષ્ટ પૂર્વાણી અન્ય બહુની આશ્ચર્યાણી પશ્ય. તો અદ્રષ્ટ પૂર્વાણી એટલે તે જે પહેલા ક્યારેય ન જોયું હોય એવા બધા આશ્ચર્યને તું જોઈશ. આખું ભાષાંતર એવી રીતે થશે કે હે ભારત, તું આવા 12 આદિત્યનું દર્શન કરીશ, 8 વસુનું દર્શન કરીશ, 11 રુદ્ર, 2 અશ્વિની કુમાર, 7 મરુત, આ બધાનું તું દર્શન કરીશ જે પૂર્વે તે જોયેલું નહીં હોય. આજે વિશ્વરૂપમાં જે દેવતાઓનું દર્શન કરીશ એ પૂર્વે નથી જોયેલું. અદ્રષ્ટ પૂર્વાણી, અદ્રષ્ટ પૂર્વાણી આશ્ચર્યાણી. પાછું અદ્રષ્ટ પહેલા નથી જોયું. હા, પહેલા ન જોયું હોય પણ આપણને આમ ડર લાગે એવું ભયંકર છે તો કે ના એવું નહીં, તો એનાથી એકદમ આશ્ચર્ય થશે. તો તને ખૂબ આશ્ચર્ય થાય એવું અને પહેલા નહીં જોયેલું એ બધા દેવતાઓનું તું અહીંયા દર્શન કરીશ. એટલે આદિત્ય જે છે તો એમ કે તે પૃથ્વી લોકમાં ખાલી એક જ સૂર્યના દર્શન કર્યા હશે. અહીંયા તો કે તું હવે મારા આ મારા દેહમાં, કૃષ્ણ ભગવાનના દેહમાં તું આવા આદિત્યને, પછી આવા બધા વસુને બધાને તું જોઈશ, આ બધા દેવતાને. અને મનુષ્યમાં ક્યારેય આવું દર્શન ઉપલબ્ધ નથી. તારા માટે હું સ્પેશિયલી તો કે આ બધા દેવતાઓ એક જ સ્થાનમાં, અને એ તું જેવું દર્શન કરીશ એટલે તને અહો આશ્ચર્યમ, એકદમ તને આમ પ્લેઝન્ટ સરપ્રાઈઝ થશે કે બહુ સરસ. એટલે આમ એકદમ વ્યક્તિ જે છે એ આશ્ચર્યચકિત થઈ જાય, વંડર, અદ્ભુત એવું એના પહેલામાં થઈ જાય. એવા બધા દેવતાઓનું દિવ્ય દર્શન હું તને કરાવીશ. આટલા બધા દેવતા, અને આદિત્ય, વસુ, રુદ્ર, મરુત એ બધા જ દેવતા. આ બધા દેવતાઓના જનરલી તમને ખબર છે કે આપણે યજ્ઞ કરીએ તો આ બધા દેવતાને નમસ્કાર કરતા હોય, તો એ બધા જ દેવતાઓ તને જોવા મળશે. પછી 7મા શ્લોકમાં હજી આગળ વર્ણન ચાલુ રાખે છે કઈ કઈ વસ્તુ એ ત્યાં જોશે. 7મો શ્લોક સાથે ચેન્ટિંગ કરીએ. ઇહૈકસ્થં જગત કૃષ્ણમ પશ્યાદ્યા સચરાચરમ
મમ દેહે ગુડાકેશ યચ્છાન્યં દ્રષ્ટુમિચ્છસી. આ બધા જે શ્લોક જે છે ને, બાય એન્ડ લાર્જ 11મા અધ્યાયમાં બધા શ્લોક, એમાં વધારે વર્ણન છે. ઉપદેશની વસ્તુ એટલી બધી નથી, એટલે થોડું પ્રોગ્રેસ છે એ સ્પીડથી થશે. તમને એમ થાય કે ફટાફટ કેમ પૂરા થાય છે, તો એમાં બાય એન્ડ લાર્જ વર્ણન છે કે ભગવાન અત્યારે અર્જુનને કહી રહ્યા છે કે તું વિશ્વ રૂપમાં આટલી આટલી વસ્તુઓનું દર્શન કરીશ. એટલે લિસ્ટ આપે છે, એટલે એમાં કોઈ એટલી બધી વર્ણનની વસ્તુ નથી. તો પણ અગર શાંકર ભાષ્યમાં એવી કોઈ મહત્વની વસ્તુ હશે તો હું લઈ લઈશ. લાઈક આ શ્લોકમાં થોડુંક શાંકર ભાષ્યમાં છે અમુક વસ્તુ, તો હું લઈ લઈશ. પેલા આપણે શ્લોકનું ભાષાંતર જોઈ લઈએ કે છે અદ્ય ગુડાકેશેન ઇહ મમ દેહે એકસ્થમ સચરાચરમ કૃષ્ણમ જગત ચ યદ અન્યત દ્રષ્ટુમ ઇચ્છસી પશ્ય. કે છે હે અર્જુન, હે ગુડાકેશ, ઇહ મમ દેહે, અદ્ય ઇહ મમ દેહે, તું અહીંયા જ મારા દેહમાં, અર્થાત કૃષ્ણ રૂપે ભગવાન અવતરિત થયેલા છે એ જ દેહમાં, કૃષ્ણ શરીરમાં, અહીં જ મારા દેહમાં, અદ્ય એક જ સ્થાન ઉપર, તું એમાં જ, બીજે નહીં. તું શું જોઈશ? એકસ્થમ સચરાચરમ, ચર અને અચર બધી વસ્તુનું તું દર્શન કરીશ. અને સચરાચરમ કૃષ્ણમ જગત, કૃષ્ણ મતલબ સંપૂર્ણ જગત. તું ચર અને અચર સહિતનું સંપૂર્ણ જગત આ અત્યારે મારા દેહમાં તને દર્શન થવાનું છે. અને એ સિવાય, ચલો આટલું તો દેખાડીશ જ, ઓકે. પછી તને એવું થતું હોય મનમાં હજી કઈક તારી ઈચ્છા રહી ગઈ હોય તો પાછો વળી મારી પાસે આવીશ તું, હજી આઈ બતાવો ને, તો હવે હું ઈ તને કહી દઉં, યદ અન્ય દ્રષ્ટુમ ઈચ્છસી, હજી પણ તને કઈક જોવાની ઈચ્છા હોય તો એ જોવા મળી જશે. તારી કોઈક એવી સાવ ચાઇલ્ડિશ બાલિશ હશે વિશ, તો ઈ બી તને જોવા મળી જાય. તો તમને એવું થાય પણ અર્જુનની અંદર એવી ઈચ્છા હોય તો ભગવાન તો અંતર્યામી છે. ભગવાન તો એને જો અંદર ઈચ્છા હોય તો એને ખબર પડી જ જવાની છે, તો એ બી બતાવીશ. આખું ભાષાંતર એવી રીતે થશે કે હે ગુડાકેશ, અહીં મારા દેહમાં આ એક જ સ્થાનમાં તું સંપૂર્ણ ચર અચર જગતનું દર્શન કર. ઉપરાંત પણ તારા મનમાં કંઈક વધારે જોવાની ઈચ્છા હોય તો એ પણ તું હવે આમાં જોઈશ. એટલે સૌથી પહેલા તો અર્જુનને સરસ મજાનું ભગવાન સંબોધન કરે છે, દેટ ઇઝ ગુડાકેશ. ગુડાકેશ એટલે ગુડાકાહ ઈશ. ગુડાકાહ એટલે જે નિદ્રાનો સ્વામી છે, જેને પોતાની ઊંઘને જીતેલી છે. ઊંઘ જે છે એ તમસનું પ્રતીક છે, એટલે જેને પોતાના તમસ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે. એટલે ભગવદ્ ગીતામાં ઘણી બધી વાર અર્જુન માટે ગુડાકેશ શબ્દ વાપરેલો છે ભગવાન. શા માટે? તો કે ભગવદ્ ગીતા ભણનારી વ્યક્તિએ તમસ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આપણા બધા માટે ભગવાન ગુડાકેશ સંબોધન વાપરે છે કે અગર તમસ છે તો વિદ્યા પ્રાપ્ત નથી થવાની. ગુડાકેશ એટલે જેને પોતાના તમસ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે. એટલે જે બી લોકો પોતાના ઊંઘને, પોતાના તમસને જીતી ના શકે ને, તો તમે અધ્યાત્મ તો જવા દો, પણ મેં આમ જોયું છે કે તમે દુનિયાવી પ્રગતિ બી ન કરી શકો. આજે આપણા આશ્રમમાં મારે સવારે એક અમદાવાદથી લેન્ડસ્કેપ આર્કિટેક્ટ આવવાના હતા, તો મેં એની સાથે ગઈકાલે વાત કરીને અમદાવાદથી આવવાના. તો મને આમ એવું બહુ જ ગમે કે કંઈ બી કામ કરવું હોય લેન્ડસ્કેપનું, બારે બગીચાનું, તો મને એવું ગમે કે અર્લી મોર્નિંગ શરૂ થાય. તો એને મને એવું કીધું કે તમે કહો તો હું 6 વાગે બી આવી જાઉં, તમે કહો તો 7 વાગે આવી જાઉં, તમે કહો તો 7:30. મને મારી લાઈફમાં પ્રોફેશનલ વ્યક્તિ પહેલી એવી મળી
કે જે મને એવું કે 10 પહેલા હું હાજર થઈ જઈશ. કોઈ વ્યક્તિ એવી નથી કે આમ 10 પહેલા ઘરની બહાર આવે. એટલે મેં કીધું તમારે અમદાવાદ થી આવવાનું છો? તો કે તો શું તમે મને ટાઈમ કહો ને. તમે જો તો 7:30 આવી જાય તો સવારે 7:30 માણસે આપણી ભાઈલીની સાઈટ ઉપર પહોંચવું હોય અમદાવાદથી તો યુ કેન ઇમેજિન કે કેટલા વાગે અમદાવાદ પોતાના ઘરેથી સ્ટાર્ટ થવું પડે. અને પાછું આપણું એમ કે અમદાવાદથી જો આવો તો બીજો છેડો છે, પેલી લાઈક મીન્સ કે પેલા ક્યાંથી આવે તો સમા સાઈડથી આવે તો એક્સપ્રેસ વે થી આવે તો રાજકોટથી આવો તો તરત આવે. એટલે બીજી પણ 30 મિનિટ 25 મિનિટ તો ગણવાની ને. સ્કૂલનો ટાઈમ થઈ ગયો 7, 7:30, પણ એ આવી ગયા 7:30, 7:45 આવી ગયા તરત જ. એ બી 10-15 મિનિટ આમ તેમ થયું કારણ કે જરાક એને શોધવામાં પેલું થયું. પણ મેં તો મારી લાઈફમાં આવું નોંધ્યું છે કે જે બી વ્યક્તિ પોતાની ઊંઘને જીતી ના શકે, પોતાના તમસને ન જીતી શકે, તો એ દુનિયાવી પ્રાપ્તિ પણ નથી કરી શકતા. સિમ્પલ ઘરમાં પણ સુખ શાંતિથી રહી નથી શકતા. અધ્યાત્મ તો બહુ દૂર છે. મને યાદ છે અહીંયા બરોડામાં જ એક મને બેન જે છે એ મને કમ્પ્લેન કરતી હતી બહુ જ, એમ કે મારી સાસુ સાથે આમ થાય, મારે નાનું છોકરું છે, મારે નોકરી કરવાની. તો સાસુની કમ્પ્લેન કર્યા કરે એમ કે એનું બાળક 2 યર્સનું કેવું હશે, 1.5-2 વર્ષનું, એટલી કમ્પ્લેન કરે ને મને સવારે નાસ્તો ન થાય, મારી સાસુ મને કઈ હેલ્પ ન કરે. મેં કીધું હું એક ખાલી પ્રયોગ આપું છું તને, આટલો જ પ્રયોગ કે તમે ઉઠતા હોય ના કરતા ખાલી 30-40 મિનિટ વહેલી ઉઠ. પછી મેં કીધું અઠવાડિયા પછી તને કેટલી તારી સાસુ માટે કમ્પ્લેન છે મને કહેજે. ખાલી મેં શ્રદ્ધા રાખીને જે બી ઉઠવાનો ટાઈમ હોય ને 30 કે 40 મિનિટ વહેલી ઉઠશે. તો ખરેખર ઈ પ્રમાણિક છોકરી તો આવીને મને કે તમારી વાત તો સાચી છે, કે મારે નથી કઈ ઝઘડા થતા, નથી મારે એવું ન થતું કે નાસ્તો નથી થતો, કે તમે જે પાઠ આપ્યા હોય નથી થતા, એવું કઈ નથી થતું. હવે બધું થવા માંડ્યું સરખું. જસ્ટ ગેટ અપ, જસ્ટ તમે આખું ઘર ઉઠે છે, તમે 30-40 મિનિટ તમે વહેલા ઉઠી જાઓ, વહેલા સુઈ જાઓ. એટલે પહેલાના જમાનાના પહેલાના ઓર્થોડોક્સ લોકો એવું અમારે સૌરાષ્ટ્રમાં કે જે છોકરી સાસરે વહેલી ઉઠે એને પિયરનું સુખ મળે, એવું ત્યાં સૌરાષ્ટ્રમાં ઓર્થોડોક્સ લોકો એવું કે આજે બી, કે જો તમને પિયરનું સુખ જોઈએ છે તો ઇફ યુ ગેટ ઇટ અર્લી ઇન ધ મોર્નિંગ. પણ લોકો આઈ મે બી રોંગ, પણ લોકોને ખૂબ જ તમસ હોય છે, એટલી બધી ઊંઘ પ્રિય હોય કે કોઈ બી સ્થળે ઊંઘવા માટે તૈયાર, કોઈ બી સ્થળે, ચાહે લેક્ચર હોલ હોય, ચાહે ઘરનો સોફા હોય, ચાહે બસમાં. પંકજ કાકા મને કે હું આવી રીતે પહેલા એમ કે બહુ પહેલા નાના હતા ત્યારે જુવાનીમાં એમ કે બસમાં પેલું હોય ને હેન્ડલ ને પેલું બાર હોય લખો, એ પકડી નહીં કે અમે સુઈ જઈ શકતા. એની ટાઈમ એનીવેર. એનીવે હું એની વાત નથી કરતી, જે લોકો પોતાની ઊંઘ ઉપર જેનો કંટ્રોલ નથી, એમ કે તમે ચાહો કે મારે આટલું 15 મિનિટનું નેપ લેવો છે ને લ્યો, તો દેટ ઇઝ કે તમે તમારા તમસને જીત્યું છે. પણ મોટા ભાગના લોકો 10-9 લોકો એવા જોઉં કે લોકોને વહેલા ઉઠવામાં ભયંકર તકલીફ હોય. તો તમે વહેલા જ ન ઉઠી શકતા હોય તો તમે તમારા જપ તપ, તમારું પૂજા, તમારું ફિઝિકલ ફિટનેસ માટે યોગ કે પ્રાણાયામ, અથવા તો ઘરમાં તમારે સરખી રીતે હેલ્પ કરવી છે, કોન્ટ્રીબ્યુટ કાંઈ ન કરી શકો, કાંઈ. એટલે પણ એની સામે બસ આટલું જ જો નક્કી કરે ને, કેટલી વાર ગુડાકેશ શબ્દ વાપર્યો છે ભગવાને, તો એ ગુડાકેશ એટલે જે જાગી જાય, ગુડાકેશ સંબોધનથી તમે જો જાગી જાઓ, ખરેખર ઓનેસ્ટલી પરમ સુખ મળશે. જે લોકો વહેલા ઉઠે ને, વહેલા ઉઠવા માટે વહેલા સૂવું પડે, બેઝિકલી જીવનમાં અનુશાસન આવી જાય, શિસ્તબદ્ધ વ્યક્તિ થઈ જાય. જેને કહે કે અચીવમેન્ટ છે. જે લોકો પોતાની લાઈફને શિસ્તબદ્ધ બનાવે, વહેલા ઉઠી શકે, પણ વહેલા ઉઠવાનું પ્રોવાઇડેડ કે વહેલા સૂતા હોય. પછી 12 વાગે સુઈને 5 વાગે ઉઠવું એ તો સાવ સ્ટુપિડિટી છે. શા માટે સ્ટુપિડિટી? તો કે એવું બધું સાયકોલોજીના રિસર્ચથી, પછી
મેડિકલ શાસ્ત્રના રિસર્ચથી એવું પુરવાર થયેલું છે કે તમારી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ માટે 6 to 7 અવર્સ સૂવું જ જોઈએ. એટલે પછી નહીતર તમને હાર્ટ એટેકના જોખમ વધે, તમારે અનેક બીજા બધા રોગના જોખમ વધી જાય. એટલે 6 to 7 અવર્સ તો મસ્ટ છે. તો પછી તમે તમારું ટાઈમ ટેબલ, તમને વહેલા બી ઉઠવું છે તો તમારે તમારી જાત ઉપર અનુશાસન લાવવું પડે. એટલે ગુડાકેશ કહીને ભગવાન કહે છે કે હે અર્જુન, એવો તમસ નો ઉપર જેનું પ્રભુત્વ છે એવો અર્જુન શું કહે છે? તો કે તું મારા દેહમાં, કૃષ્ણ દેહમાં તું બધું જ જોઈશ, ચર અચર બધું જોઈશ. એટલે આખું જગત જે છે એના માટે તમારે બે જ શબ્દ વાપરવો હોય કે તમે આખું જગતનું વર્ણન કરી દો તો એ આખું જગત ચર અને અચરનું બનેલું છે. ચર અચર એટલે શું? તો કે જે સ્ટેશનરી છે અને જે મોબાઈલ છે, જે બધા પદાર્થો સ્થિર છે, લાઈક પર્વત ને એ બધું સ્થિર છે, વૃક્ષો તો કે સ્થિર છે, તો એ બધા સ્થિર પદાર્થોનો બનેલો છે. અને ચર એટલે શું? તો કે મનુષ્યો ને પ્રાણી ને બધા પંખીઓ ને એ બધું તો કે ચર છે, એ હાલતું ચાલતું છે. તો અમુક વસ્તુ મોબાઈલ છે, અમુક સ્ટેશનરી છે. તો તમે સ્ટેશનરી અને મોબાઈલ બેયનો સરવાળો કરો, ધેટ ઇઝ તો કે સંપૂર્ણ જગત. તો તું મારા કૃષ્ણ દેહમાં ચર અને અચર, આવું બધું સ્થિર વસ્તુ અને આવી ચલિત વસ્તુઓને એટ એ ટાઈમ, એક જ સ્થાને એટ એ ટાઈમ તું જોઈશ. આપણે પર્વત જોઈએ તો પછી પર્વત કે વૃક્ષો જોઈએ તો ત્યારે પછી આપણને જે બીજી વસ્તુ હોય તો એ આપણા નજરમાંથી ઓઝલ થઈ જાય. એક જોઈએ તો બીજું ન દેખાય. જેટલી આપણી આંખોની રેન્જ હોય એની સામે એટલું જ દેખાય. આ શું? તો કે તને મારા દેહમાં બધી જ વસ્તુ આ જ સ્થાને એટ એ ટાઈમ તું બધું એક સાથે દર્શન કરી શકીશ. પછી બીજું એ મહત્વનું ભગવાન કહે છે કે તને અગર મનમાં કંઈક એવી ખ્વાઈશ હોય કે મને આ જોવું છું ભગવાન, તો આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કહે છે કે ઇહ એકસ્થમ એકસ્મિન સ્થિતમ જગત, જગત કૃષ્ણમ, કૃષ્ણમ એટલે સમસ્તમ, પશ્ય, સમસ્ત પૂરેપૂરું જગત ચર અચર તું જોઈશ. અદ્ય ઇદાનીમ સચરાચરમ સહચરેણ અચરેણ ચ વર્તમાનમ મમ દેહે ગુડાકેશેન, તું બધું જોઈશ. પછી આગળ કે છે યચ્ચ અન્યત જય પરાજયાદિ યત સંકસે. અત્યારે એના મનમાં શું ચાલતું હોય? અમારો વિજય થશે કે એનો વિજય? એટલે કે છે આદિ શંકરાચાર્યજી જય પરાજયાદિ યત સંકસે, યદ્વા જયેમ યદિવા નો જયેયુઃ, આગળ એને વાત કરી હતી બીજા અધ્યાયમાં કે ખબર નથી અમારો વિજય થશે કે એનો વિજય. એવી કઈ તારા મનમાં જે શંકા હોય અને શંકા તને દૂર કરવી છે અને તને એ પ્રશ્નનો જવાબ જોઈએ છે, તો યદ શંકસે યદા યદ્વા જયેમ યદિવા ન જયેયુઃ ઇતિ યદ અવોચઃ તદ અપી દ્રષ્ટુમ યદિ ઇચ્છસી. કદાચ તને એ બી જોવું હોય ને તો પણ આજે તો હું તને એ બતાવી દઈશ. તારા મનમાં કોનો વિજય થશે એ પણ તને હવે મારા શરીરમાં ચર અચર સમસ્ત જગત સાથે તારો વિજય થશે કે એ લોકોનો એ પણ અત્યારે હું બતાવી દઈશ. કેવી રીતે બતાવીશ? તો કે દુર્યોધન વગેરે ખૂબ જ પાપ કરેલા છે અને એ પાપનો ઘોડો ખરેખર હવે ભરાઈ ગયો છે. અત્યારે રણ મેદાનમાં આવ્યા તો ક્યારનો એનો પાપનો ઘોડો ભરાતો હતો. હવે રણ મેદાનમાં તો એનો પાપનો ઘોડો બરાબરનો ભરાઈ ગયો છે. તો હવે તું મારા દેહમાં એ બધા પાપીઓને ખવાયેલા ચવાયેલા જોઈશ. મારી મોટી મોટી બધી દાઢ તને દેખાશે ને, એમાં એ બધાનો ઉત્તમ અંગ જે છે ને આમ લટકતા તને દેખાશે. એટલે તારી એ શંકાનું હવે શંકા નિર્મૂલન થઈ જશે
તારો જે પ્રશ્ન છે એનો તને જવાબ મળી જશે કે તમે જીતશો કે એ લોકો જીતશે. એ લોકો જે છે એનો પરાજય નિશ્ચિત છે. એ લોકોએ પોતે જ પોતાના માટે ખાઈ રચેલી છે, પોતે જ એવા પાપ કરેલા છે કે એ લોકોએ તો કે પોતાનું અંત પોતે જ નિર્ધાર કરેલો છે. ખરેખર તમે પૂછો તો એનો ભગવાનને એવું નથી કે હું આને સજા આપું. ખરેખર બધા લોકો, જે બી લોકો પાપી હોય એ જ પોતાના માટે ખાડા તૈયાર કરતા હોય. એકચ્યુઅલી રાવણ કે દુર્યોધનને મારવામાં ભગવાનને કદી રસ નથી. કોઈ બી વ્યક્તિ પાપ કરે તો કઈ ભગવાનને રસ નથી. ભગવાન તો હંમેશા બધા સાથે ફેર છે, નિષ્પક્ષ છે. પણ દરેક વ્યક્તિ જે છે એ એના કર્મો અનુસાર પોતપોતાની ડેસ્ટિની નક્કી કરતા હોય. તો દુર્યોધને એટલા પાપ કર્યા છે કે જેથી કરીને સમગ્ર કુરુવંશનું નિકંદનનો નિર્ધાર કર્મો દ્વારા એને નક્કી કરેલો છે. તો કર્મોનો પાપનો ઘોડો પાક્યો છે, તો હવે તો એ મરવાના છે. તારે શું કરવાનું? તો કે ભાઈ નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચી. એને કર્મોથી પોતાનું ગંતવ્ય નક્કી કરી લીધું છે. તું એ લોકોને તારે છે તારું કર્તવ્ય કર્મ છે, તારું ગાંડી ઉઠાવીને તારું કર્તવ્ય કર્મ પૂરું કર અને યશ પ્રાપ્ત કર. તારે તો ખાલી આમ ઘણી વાર અમુક લોકો નો કે અરે આવા પ્રસંગમાં આ કેમ મોઢું બગાડે છે, એને તો જસ થાકવાનું છે. અત્યારે એના હાથે આ સરસ વસ્તુ બધાને ગિફ્ટ આપીને તો કે એને તો યશ જ પ્રાપ્ત કરવાનું છે. એટલે ઘણા સગાવાલાને આમ લગ્નમાં બોલાવે ને તો અમુક ડ્યુટી અમુક ના આપેલી હોય. એમ કે નણંદને એમ કીધું હોય કે તમે આ બધાને ગિફ્ટ આપજો, પેલાને આમ કીધું તમે આમ કરજો. પણ એટલી બધી જેલસી હોય, એટલી બધી અંદરથી ઇનસિક્યોરિટી હોય, કોઈનું સારું ન જોઈ શકે, તો એના હાથે આવું સારું કામ કરવાનું હોય તોય એનું મોઢું બગડે. તો આપણને એમ થાય કે અરે તારે તારા ખિસ્સામાંથી ક્યાં કાઢવાના છે. તારે સરસ રીતે જમાડીને બધાને આવી રીતે પ્રેમથી વાત કરીને પ્રસંગને આપણે એકદમ આવો સરસ બનાવવાનો છે. આવો સરસ મંગલ પ્રસંગ છે તો એને આપણે એમાં શોભામાં અભિવૃદ્ધિ કરવાની છે, દીપાવવાનો છે પ્રસંગ. તો એ જસ લઈ લે ને ભાઈ, અત્યારે હું મોઢા બગાડે છે. પણ અમુક લોકો એવા, આઈ ટેલ યુ, એવા તામસિક હોય. અમુક લોકો એવા હોય કે જ્યાં જાય ને તો આમ બધે ઉત્સાહ ફેલાવે, જ્યાં જાય તો બધા એકદમ હસતા થઈ જાય. મને એનો સંભળ્યું છે નહીં કે એનો સ્વામીજીને એક બેન વાત કરતા હતા કે સ્વામીજી એ ભાઈ આવે ને તો એટલું હસાવે ને કે હું તમને ખાતરી આપું તમને પેટમાં દુખવા માંડે. તો અમુક લોકો જ્યાં જાય તો એવો ઉત્સાહ અને આમ પ્રેમ ને હાસ્ય રેલાવે. અને અમુક આવા દુર્યોધન જેવા હોય, સોગિયા, જ્યાં જાય તો કંઈક ને કંઈક પ્રસંગ હોય તો રીસાય, પછી મોઢું બગાડે, પછી મોડા આવે. ખબર હોય કે એનો પ્રસંગમાં એમ કે જેઠાણી હોય કે એવી મોટી વ્યક્તિ હોય તો એની રાહ જોવાતી હોય, પણ આમ ડેલિબરેટલી ના આવે પ્રસંગ બગાડવા માટે. તો અત્યારે ભગવાન અર્જુનને કે છે અર્જુન તારે કઈ નથી કરવાનું ભાઈ, તારે ખાલી યશ પ્રાપ્ત કરવાનો છે. આ બધા એના કર્મો થકી એનો પરાજય, એનો નાશ નિશ્ચિત છે. તારે તો ઓપોર્ચ્યુનિટીનો લાભ લઈ અને તું કર્તવ્ય કર્મ તારું પૂરું કર. ઇટ્સ લાઈક કે જ્યારે ક્રિકેટમાં ગાવસ્કર હતા ને એ જ્યારે રમતા હતા સુનિલ ગાવસ્કર, તો ત્યારે ટેસ્ટ મેચનો જમાનો હતો ખૂબ જ. તો એને એવી હેબિટ હતી, વેરી સ્માર્ટ પર્સન, કે જ્યારે બીજા બધા પ્લેયર હોય ને એ થાકી જાય, પીચ સાથ ના આપે, કે ટેસ્ટ મેચમાં તો પછી એમ બહુ લાંબુ રમવાનું હોય, બહુ જ બધા રનનો ખડકલો ફોડવાનો હોય, તો ઘણીવાર પીચ સાથ ના આપે તો બધા જે ખેલાડીઓ હોય થાકી જાય એમ. તો જ્યારે એને ખબર પડે ને કે બધા ખેલાડી થાકી ગયા છે, પીચ સાથ નથી આપતી, તો ઇનવેરિયેબલી એ વખતે સેન્ચુરી ફટકારી દે. એ બધાની જે આવી બધી હોય ને ડલનેસ, એનો લાભ લઈ લે અને ત્યારે સેન્ચુરી ફટકારી જાય. કારણ કે હવે માહોલ છે, પોતાનો જે આખો સ્કોર હોય, પોતાની જે આખી હિસ્ટ્રી લખાવાની છે, તો ત્યારે સેન્ચુરી કરી દે. એમ અત્યારે બી તારે અર્જુન કઈ તારે એવું મહાન અત્યારે કામ નથી કરવાનું. મારા હાથે એ બધા ભણાયેલા છે.
તું હવે તારું કર્તવ્ય કર્મ પૂરું કર અને એ લોકોને તારે પૂરા યશને પ્રાપ્ત કર, વિજયને પ્રાપ્ત કર. એટલે અગર તને આ તબક્કે આવો જો સંશય હોય, યદિવા જયેમ, યદવા જયેમ યદિવા નો જયેયું, અમે જીતીશું કે એ જીતેશું, તો એનો જવાબ એ સાંભળીને કે તમારી જ જીત નિશ્ચિત છે. એટલે ભગવાન જે છે એને કહેશે કે તું હે ગુડાકેશ, આ દેહમાં તું આટલું આટલું દર્શન કરીશ. અને હજી આગળ ભગવાન આઠમો શ્લોક જે છે એમાં હજી આગળ કહે છે, દિવ્ય ચક્ષુની વાત કરે છે. આઠમો શ્લોક સાથે ચેન્ટિંગ કરી. ન તું મામ શક્ય સે દ્રષ્ટુમ ભગવાન કહે છે કે તું અનેન એવ ચક્ષુષા મામ દ્રષ્ટુમ ન શક્યસે તે દિવ્યમ ચક્ષુઃ દદામી મે યોગમ ઐશ્વર્યમ પશ્ય. એટલે ભાષાંતર જોઈ લઈએ. અનેન એવ ચક્ષુષા, તારી જે અત્યારે આંખો છે, ચર્મચક્ષુ જે છે, એ ચક્ષુથી, પ્રાકૃત ચક્ષુથી, એ આંખોથી તું મને જોવા માટે, મામ દ્રષ્ટુમ ન શક્ય છે, મને જોવું તારા માટે, મારું વિશ્વરૂપ જોવું તારા માટે શક્ય નથી. તો શું કરવાનું? તે દિવ્યમ ચક્ષુઃ દદામી, એટલા માટે હવે હું તને દિવ્ય ચક્ષુ આપું છું, જેથી કરીને મે યોગમ ઐશ્વર્યમ પશ્ય, જેથી કરીને તું હવે મારું ઐશ્વર્ય વાળું રૂપ, માયા શક્તિ વાળું ઐશ્વર્ય વાળું રૂપને તું છો. તું તારી આ ચર્મચક્ષુથી, પ્રાકૃત ચક્ષુથી દિવ્ય રૂપ જોવા માટે સમર્થ નથી. માટે હવે હું તને દિવ્ય રૂપ જોવા માટે દિવ્ય ચક્ષુ આપું છું, અને એનાથી તું મારું આવું માયા રૂપ ઐશ્વર્ય વાળા ઈશ્વરીય રૂપને હવે તું જો. એટલે જે આપણા જે ચક્ષુ છે, જેને પ્રાકૃત ચક્ષુ કહેવાય, એ કદી તો કે વિશ્વરૂપ જોવા માટે ડિઝાઇન થયેલા નથી. એ ખાલી તો કે દુનિયાની આ લોકની વસ્તુઓ જોઈ શકે, અને દેટ ટુ અમુક રેન્જ સુધીનું જોઈ શકે. એમ કે અમુક જે લાઈક ડોગ્સ જોઈ શકે, અમુક બર્ડ્સ જોઈ શકે, એ લોકોની રેન્જ ઘણી વધારે હોય. પછી એ લોકો અમુક બર્ડ્સ અંધારામાં બી જોઈ શકતા હોય. તો બીજા બધા પક્ષીઓ અને એનિમલની કમ્પેરિઝનમાં પણ આપણી પ્રાકૃત ચક્ષુની ઘણી બધી મર્યાદા, ઘણી બધી. તો એ ચક્ષુથી, આ પ્રાકૃત ચક્ષુથી તો કે દિવ્ય રૂપ તને દેખાવાનું નથી. હવે તને હું દિવ્ય રૂપ બતાવીશ, એના માટે હું તને સ્પેશિયલ દિવ્ય ચક્ષુ આપીશ. ઇટ ઇઝ લાઈક કે પહેલાના જમાનામાં એવા 3D મૂવી આવતા હતા, લાઈક છોટા ચેતન. તો છોટા ચેતન જોવું હોય તો પછી એમ કે એવા ગોગલ્સ આપે, 3D મૂવી માટે એવા સ્પેશિયલ ગોગલ્સ આપે. એવી જ રીતે તો કે હવે તને આ બતાવવાનું નથી, દિવ્ય રૂપ જોવા માટે તને દિવ્ય ચક્ષુ આપીશ. ઇટ્સ લાઈક કે જે ભગવદ્ ગીતાની શરૂઆતમાં સંજયને જે દિવ્ય ચક્ષુ આપે છે, કોણ આપે છે? તો કે વેદ વ્યાસજી આપે છે. તો એ દિવ્ય ચક્ષુથી આખે આખું વિશ્વરૂપ સંજયને દેખાવાનું છે. હવે એવા જ દિવ્ય ચક્ષુ ભગવાન અર્જુનને આપશે કે હું તને આપું છું, અને એનાથી તો તને એમ કે આ મારું દિવ્ય અદ્ભુત રૂપ દેખાશે. કે જેની તે માંગણી કરેલી હતી. અર્જુનને એવી માંગણી ભગવાનને શરૂઆતમાં કરેલી હતી, કારણ કે ભગવાને અનેક વાર ભગવદ્ ગીતામાં, ઉપનિષદમાં જે ભગવાને કીધેલું હોય કે હું જ સર્વ છું, ઈશાવાસ્યમ ઇદમ સર્વ, જે કઈ જગતમાં છે ને બધું હું જ છું, આઈ એમ એવરીથિંગ. ભગવાન તમે જ બધું હો, તો મને હવે તમે બધું જ છો ને, યુ આર એવરીથિંગ, એક જ જગ્યાએ બતાવી દીધું. દેટ ઇઝ વિશ્વરૂપ. ભગવાને અનેક વાર કીધું કે હું જ સર્વ છું, આખું જગત, પૂર્ણ બ્રહ્માંડ
હું છું, ઈશાવાસ્યમ જે કઈ જગતમાં છે કણ કણમાં હું વ્યાપ્ત છું. તો એ તો સાંભળી લીધું ભગવાન, એક જ જગ્યાએ બતાવી દો ને બધું. એટલે વિશ્વરૂપ જે છે કૃષ્ણ શરીરમાં હવે ભગવાન પોતાનું સમગ્ર આવું ઐશ્વર્ય માયા શક્તિ વાળું, આવું યોગ શક્તિ વાળું, એ જે ષડભગ વાળું સમગ્ર બલ, વીર્ય, શક્તિ, યશ, તેજ, એ બધું જ એક સાથે એક જ પોતાનું કૃષ્ણ શરીરમાં અવતારી પુરુષ તરીકે એ બધું એક જ જગ્યાએ જોવાની એની માંગણી છે. તો ભગવાન કહે છે કે તું એ માંગણી હું તારી પૂરી કરું છું. કેવી રીતે? તો કે ચલ તને હું તને હવે દિવ્ય ચક્ષુ આપું છું. ઘણા લોકો દિવ્ય ચક્ષુનો કોઈ જગ્યાએ એવો અર્થ કરતા હોય કે જ્ઞાન ચક્ષુ. તો જ્ઞાન ચક્ષુ ભાષાંતર સાચું નથી, કે જ્ઞાન ચક્ષુ એટલે આત્મજ્ઞાન આપવું. અહીંયા આત્મજ્ઞાનની વાત નથી. અહીંયા અર્જુનની થોડીક એવું કહી શકાય કે એવી બાલિશ માંગણી છે કે તમે જ બધું છો, તમે જ સર્વરૂપે છો, પણ મારે સર્વ એક જ જગ્યાએ જોવું. પછી બધું જોતા 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 તો કે એને એકદમ જ પછીથી તો કે ભય બી લાગે છે. એટલે જ્ઞાન ચક્ષુ ભાષાંતર સાચું નથી. સાચું ભાષાંતર દિવ્ય ચક્ષુ છે કે જેની મદદથી એ હવે ભગવાનનું વિશ્વરૂપનું દર્શન કરશે. એટલે ભગવાન હવે એને તો કે આવા દિવ્ય ચક્ષુ આપે છે અને પછીથી દિવ્ય ચક્ષુથી બધું જોવા માંડે છે એવું નથી. અહીંયા હવે તો કે 9મા શ્લોકથી દ્રશ્ય થોડુંક બદલાય છે. અહીંયા તો કે સડનલી સંજય પ્રગટ થાય છે. તો તમને એવું થાય સડનલી સંજય પ્રગટ થયો? ના ના, સંજય તો છે જ. ઓરિજિનલ સંવાદ જે છે સંજય અને ધૃતરાષ્ટ્ર વચ્ચે ચાલી રહ્યો છે. ભગવાન ને અર્જુનનો સંવાદ કોમા ઇન્વર્ટેડ કોમા છે. એ આપણે આખી જે ધારા છે ને ભૂલવી ન જોઈએ. એટલે આપણે ધારા ભૂલી ન જાય એટલે પાછું વળી અત્યારે પાછા સંજયને ભગવાન પિક્ચરમાં લઈ આવે છે. એટલે મીન્સ વેદવ્યાસજી, કારણ કે જ્યારે 10મા દિવસે ભીષ્મ પડે છે ત્યારે ધૃતરાષ્ટ્ર પૂછે છે કે મામકા પાંડવા શૈવ કિમ કુર્વત સંજય. એના જવાબમાં સંજય વર્ણન કરી રહ્યા છે. એના જવાબમાં એને 11મા શ્લોકમાં શ્રી ભગવાન વાચ અશોચ્યાનમાં એ પોતે વર્ણન કરી રહ્યા છે. સંજય વર્ણન કરી રહ્યા છે કે ભગવાને અર્જુનને આમ કહ્યું, આવી રીતે ઉપદેશ આપ્યો. એ ચાલી રહ્યું છે. પછી કોઈક વાર તો જેને આખું ભગવદ્ ગીતાને આખી આવી સરસ રીતે ગૂંથેલી હોય તો આપણને કોઈ વાર તો જે ઓરિજિનલ સંવાદ ચાલી રહ્યો એની યાદ દેવડાવે ને કે સંજય જે છે એ પણ આ અદ્ભુત વિશ્વરૂપનું દર્શન કરી રહ્યા છે. એની હાજરી જસ્ટ યાદ દેવડાવવા માટે 9મો શ્લોક સાથે ચિંતિત કરી. સંજય ઉવાચ એવમ ઉક્ત્વા તતો રાજન માનસકાર કે છે રાજન તતઃ એવમ ઉક્ત્વા મહાયોગેશ્વર હરિઃ પાર્થાય પરમમ રૂપમ ઐશ્વર્યમ દર્શયામાસ. ભાષાંતર આપણે જોઈ લઈએ. પેલા રાજન જે છે ધૃતરાષ્ટ્ર માટેનું સંબોધન છે. સંજય કે છે હે ધૃતરાષ્ટ્ર, હે રાજા. કઈ ધૃતરાષ્ટ્ર તો કહી ન શકે, એ જ રાજા છે. એટલે હે રાજન, હે રાજા. એવમ ઉક્ત્વા મહાયોગેશ્વર હરિઃ. કૃષ્ણ ભગવાન માટે બે એવા સુંદર શબ્દ વાપરે છે, મહાયોગેશ્વર અને એવા હરિ, મહાન ઈશ્વર, મહાયોગેશ્વર હરિએ, ભગવાન હરિએ તો કે પાર્થને એમનું અદ્ભુત રૂપ મહાયોગેશ્વર હરિ પાર્થાય, પાર્થ માટે, અર્જુન માટે પરમમ રૂપમ ઐશ્વર્યમ દર્શયામાસ. હવે એને દિવ્ય ચક્ષુ આપ્યા પછી મહાન યોગેશ્વર હરિએ પોતાનું અદ્ભુત અને બધું જ જેમાં સમાવિષ્ટ થઈ જાય
એવું ઈશ્વરીય રૂપ દર્શાવ્યું, દર્શયામાસ, બતાવ્યું. ભગવાને હવે અર્જુનને આવું મહાન રૂપ બતાવ્યું. એટલે ભગવાનના બે સરસ સંબોધન, એક છે મહાયોગેશ્વર અને બીજું હરિ. મહાયોગેશ્વર જે છે એટલે શું, તો કે મહાન ચ અસો યોગીનામ ઈશ્વર ચ મહાયોગેશ્વર. જે મહાન ચ અસો યોગીનામ, યોગીઓમાં જે મહાન છે, સર્વ યોગીઓના જે ઈશ્વર છે, મહાન છે, અનંત છે, લિમિટલેસ છે, જેનો કોઈ આદિ કે અંત નથી, જે સર્વરૂપે છે, જે સૃષ્ટિ સ્થિતિ લય કરતા એવા મહાન યોગેશ્વર. યોગેશ્વર એટલે જેના તો કે સંકલ્પ માત્રથી સમગ્ર બ્રહ્માંડનું સર્જન થાય, લય થાય, સ્થિતિ ટકે, એ યોગેશ્વર. એ પોતાના યોગથી, એના આવા મહાન યોગથી, એના ઐશ્વર્યથી, એના રૂપથી, તો કે એમ જ આખા બ્રહ્માંડનું સર્જન કરી શકે એવા મહાન યોગી, મહાન યોગેશ્વર, મહાયોગેશ્વર ભગવાન. અને બીજું સંબોધન છે હરિ. ખૂબ જ સરસ સંબોધન છે ભગવાનનું, સૌથી જેને કહેવાય ને એકદમ જ પ્રિય એવું હરિ. હરિ જે છે એ એટલું બધું સૂચક છે સંબોધન, આપણને બધાને એકદમ યાદ રાખવા જેવું સંબોધન. કૃષ્ણ ભગવાન હોય તો આપણે હરિ કહીએ, શિવજી હોય તો હર કહીએ, પણ બંનેનો તાત્પર્ય, બંનેનો એનો જે ધાત્વર્થ કહીએ, જેનું ધાતુ જે છે એનો અર્થ કહીએ તો બંનેનો સમાન છે. શું છે, તો કે હરતી પાપાની ઇતિ હરિ. હર ધાતુ છે, બેઉમાં હર ધાતુ. હરિ કયો તો હર ધાતુ, હર કયો તો હર ધાતુ. હર હર મહાદેવ, તમને થાય કે આ કેમ હર હર મહાદેવ દર વખતે બોલે, હર હર કેટલા આમ એકદમ આમ એનો ઉત્સાહથી, તો તમને વિચાર આવો છે કે ઓલ ધ ટાઈમ હરિ ને હર ને એવું શા માટે? તો કે ભક્તની હંમેશા એક જ માંગણી હોય કે ભગવાન, જન્મો જન્માંતરમાં ઘણા પાપ કર્યા છે, જાણીએ અજાણીએ હંમેશા થતા રહેશે, અને મારી ભક્તિથી તમે હવે મારા પાપનો ક્ષય કરો. તમે શું લઈ જાઓ, તો કે મારા બધા પાપ લઈ જાઓ. હરિ કયો એટલે ઇમ્પ્લાઇઝ કે હવે એને મારા બધા પાપ, મારા દુઃખ, મારા કષ્ટ, કારણ કે દુઃખ કે કષ્ટ જે છે એ આવે છે શેનાથી, તો કે આપણા પાપથી. એટલે ભક્તિ જે છે એની પાછળનો ઉદ્દેશ્ય હંમેશા આ હોવો જોઈએ કે હરતી પાપાની, કે ભગવાન તમારું નામ જ હરિ છે, તો હવે તમે મારી ઉપર પ્લીઝ કૃપા કરો. હરિ નામ તમે તો ધારણ કર્યું છે, તો પ્લીઝ મારા હવે તમે પાપને હરી જાઓ. એટલે બે સુંદર મજાના સંબોધન સંજય કરે છે, મહાયોગેશ્વર હરિ, અને એવા હરિ કે જેના અનુગ્રહથી તો કે જીવનમાં મારા સર્વ પાપોનો નાશ થાય. એવા હરિએ તો કે ધૃતરાષ્ટ્રને કહે છે કે હે રાજા, એવા ભગવાને, હરિએ તો કે અર્જુનને દિવ્ય ચક્ષુ આપી, અને તો કે એને આવા આ પરમ રૂપ, અદ્ભુત રૂપ બતાવ્યું. પરમ રૂપ એટલે જેમાં સમગ્ર બધા જ રૂપનો સમાવિષ્ટ થઈ જાય એવા પરમ રૂપને દર્શન કરાવ્યા અર્જુનને. એવું ઈશ્વરીય રૂપ બતાવ્યું જેમાં સર્વ વસ્તુ સમાવિષ્ટ થઈ જાય. અને કેવું છે એ રૂપ, એ હવે પછી તો કે અર્જુન પાસે દિવ્ય ચક્ષુ છે, ઓલરેડી સંજય પાસે તો છે જ. એટલે હવે સંજય તો કે એ હવે જે ભગવાન સામે છે, સંજયની સામે છે, અર્જુનની સામે છે. સંજય પેલેસમાં બેઠો બેઠો જોવે છે, અર્જુન સામે છે. એના જેવા હજારો હજારો જન્મના પુણ્ય પાકેલા છે, તો એને હવે અત્યારે આવું મહાન વિશ્વ રૂપ એને ભગવાન બતાવી રહ્યા છે. કેવું છે, આપણામાં તો એવું, આપણી પાસે તો એવું પુણ્ય નથી કે આપણે વિશ્વરૂપ જોઈ શકીએ. એટલીસ્ટ તો કે વિશ્વરૂપ કેવું હતું એ વર્ણન તો કે સરસ મજાનું સંજય કરે છે, એ આપણે કાલે જોઈશું. ઓમ
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नमः शिवाय।